સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહેતા હોય, જેથી તેઓને વતન જવા માટે સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વોલ્વો બસની સુવિધા શરૂ કરાઈ છે. જ્યાં આકોલવાડીની વોલ્વો બસને સુરતના સાંસદ મુકેશ દલાલે લીલી ઝંડી આપી હતી. સુરતને કર્મભૂમિ બનાવનાર સૌરાષ્ટ્રીયન વાસીઓ વાર તહેવાર અને શુભ અશુભ પ્રસંગે પોતાના વતન જતા હોય છે. ત્યારે તેઓને વતન જવા માટે કોઈ તકલીફ ન પડે, તેઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક કાર્ય કરાય છે. સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરોને હવે વોલ્વો બસની સુવિધા મળશે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતના અડાજણ બસ ડેપો ખાતેથી આકોલવાડીની વોલ્વો બસને લીલી ઝંડી આપી હતી. સુરતથી આકોલવાડી સુધી વોલ્વો બસ શરૂ કરાઈ છે, જે બસ અડાજણથી રોજ 7 વાગે ઉપડશે અને આકોલવાડીથી સુરતની બસ રોજ 5 વાગે ઉપડશે. સુરતથી આકોલવાડી જતી વોલ્વો બસનું પ્રતિ એક વ્યક્તિનું ભાડું 1623 રૂપિયા છે, જેથી હવે સૌરાષ્ટ્રવાસીઓ પણ એસી બસમાં પોતાના વતન જઈ શકશે. અંગે સાંસદ મુકેશ દલાલે વધુ માહિતી આપી હતી. આજે જીએસઆરટીસી દ્વારા સુરતથી વડોદરા, રાજકોટ, જુનાગઢ અને આકોલવાડી એટલે ગીર ત્યાં સુધીની આ આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો અભિનંદન આપું છું અને આભાર માનું છું. આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ 1623 રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જોની પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડશે. આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા 2 તારીખે સુરતની અડાજણની ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી, સુરતથી શ્રીનાથજી અને સુરતથી નાથદ્વારા ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે. અડાજણથી શરૂ થશે, એ પણ 2 તારીખે શરૂ થવાની છે. તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે તે ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદનને પાત્ર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.